શારદા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો વિશે ભણવાનું છે. તો આપણે હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો વિશે જોઈશું. તો હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો જોઈએ તો પહેલું જ લક્ષણ છે હ્યુમન જીનોમ 3164.7 મિલિયન બેઝ જોડ ધરાવે છે. આ એનું પહેલું લક્ષણ છે. બીજું છે સરેરાશ જનીન 3000 બેઝ ધરાવે છે, જેના આકારમાં અત્યંત ભિન્નતાઓ છે. મનુષ્યમાં ઓળખાયેલો સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિનમાં 2.4 મિલિયન બેઝ ધરાવે છે. જનીનની સંખ્યા 30,000 છે, જે પહેલાની ધારણા પ્રમાણેના 80,000 થી 1,40,000 જનીનથી ઘણી ઓછી છે. લગભગ બધા 99.9% ન્યુક્લિયોટાઇડ બેઝ બધા મનુષ્યમાં એક સમાન હોય છે. શોધાયેલા જનીનો પૈકી 50% જનીનોના કાર્યો અજાણ છે. 2% કરતાં પણ ઓછા જીનોમ પ્રોટીન માટે સંકેતન કરે છે. હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી જ બનેલો છે. પુનરાવર્તિત ક્રમો DNAના ફેલાયેલા ભાગ છે, જેની ક્યારેક 100 થી 1000 વખત પુનરાવર્તિત થાય છે. જેના વિશે એવું મનાય છે કે તેનો સીધો સાંકેતિક કાર્યમાં કોઈ સંબંધ નથી, પરંતુ તેનાથી રંગસૂત્રોની સંરચના, ગતિકી અને વિકાસ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. બીજું છે આગળ, પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો 2968 અને Y સૌથી ઓછા 231 જનીનો ધરાવે છે. વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન જગ્યાઓ પર એકલ બેઝ DNA તફાવત, જેને SNPs કહેવામાં આવે છે, તેનો ખ્યાલ મેળવ્યો છે. ઉપરની માહિતીથી રંગસૂત્રોમાં એ જ જગ્યાઓ કે જે રોગ સાથે સંકળાયેલા ક્રમ અને માનવના ઇતિહાસ વિશે તપાસ મેળવવામાં સહાયક છે. તેના વિશે જાણકારી એકત્ર કરવામાં ઘણો સહયોગ પ્રાપ્ત થયો છે. તો મિત્રો, આ હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો છે. પરીક્ષામાં પૂછાય છે, સૌથી અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન છે આપણો હ્યુમન જીનોમ પ્રોજેક્ટના પ્રયોજન અને ભાવિ પડકારો વિશે માહિતી આપો. તો આપણે જોઈશું કે DNA અનુક્રમો દ્વારા મેળવાયેલી જાણકારી અને સંશોધનોથી જૈવિક તંત્રને સમજવામાં ખૂબ અનુકૂળતા થઈ ગઈ. આ વિશાળ કાર્યને માટે સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરમાં
વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞોની સર્જનાત્મકતા અને કૌશલ્યનો ઉપયોગ કરી શકાશે. હ્યુમન જીનોમ અનુક્રમોના કારણે જૈવિક સંશોધનોની નવી ક્ષિતિજો પ્રાપ્ત કરી શકાય. નવી ટેકનોલોજીના કારણે વ્યાપક સ્તરે વિવિધ પ્રશ્નોના ઉકેલ માટેની અનુકૂળતાઓ થઈ શકી છે. તેનાથી જીનોમમાં પ્રાપ્ત જનીનો વિશે અભ્યાસ થઈ શકે છે. પેશી, અંગ કે ગાંઠમાં જોવા મળતા બધા પ્રત્યાંકનો કે જૈવ રસાયણોને લયબદ્ધ કરવા માટે જનીન અને પ્રોટીન પરસ્પર કઈ રીતે કાર્ય કરે છે તે જાણી શકાયું છે. તો મિત્રો, આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના પ્રયોજનો અને ભાવિ પડકારોની આપણે વાત કરી છે. ત્યાર પછી આપણે જોવાનું છે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ. એની અંદર આપણે જોઈએ તો પ્રશ્ન આપણો એવી રીતે પૂછાય છે, ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ વિશે વિસ્તૃત રીતે સમજૂતી આપો. તો ડીએનએ પરના ન્યુક્લિયોટાઇડના અનુક્રમોના સ્થાન નિશ્ચિત કરવાની પદ્ધતિ જે પ્રત્યેક વ્યક્તિમાં વિશિષ્ટતા ધરાવે છે તેને ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ કહે છે. ફરી, ડીએનએ પરના ન્યુક્લિયોટાઇડના અનુક્રમોના સ્થાન નિશ્ચિત કરવાની પદ્ધતિ જે પ્રત્યેક વ્યક્તિમાં વિશિષ્ટતા ધરાવે છે તેને ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ કહે છે. બે વ્યક્તિઓ કે વસ્તીમાં આવેલા લોકો વચ્ચે જનીનિક તફાવતનો ખ્યાલ મેળવવા માટે ડીએનએ અનુક્રમ જાણવો પડશે. ડીએનએ ફિંગર પ્રિન્ટિંગમાં બે વ્યક્તિઓના અનુક્રમો વચ્ચેની સરખામણી કરવા માટેની ઝડપી પદ્ધતિ છે. ડીએનએ ફિંગર પ્રિન્ટિંગમાં ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત શોધવામાં આવે છે, જેને પુનરાવર્તિત ડીએનએ કહે છે. આ અનુક્રમોમાં ડીએનએનો નાનો ભાગ વારંવાર પુનરાવૃત્ત થતો હોય છે. આ પુનરાવૃત્ત ડીએનએને જીનોમિક ડીએનએના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા જુદો પડાય છે. ડીએનએનો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે, સાથે અન્ય નાના શિખર બને છે, જેને સેટેલાઇટ ડીએનએ કહે છે. બેઇઝનું બંધારણ એ જેમ ટી, જી જેમ સી, સમૃદ્ધતા, ખંડોની લંબાઈ તેમજ પુનરાવર્તિત એકમોની સંખ્યાના આધારે માઇક્રોસેટેલાઇટ, મિની સેટેલાઇટ વગેરેમાં વર્ગીકૃત કરાય છે. આ અનુક્રમ કોઈપણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી, પણ હ્યુમન જીનોમનો મોટો ભાગ બને છે. તે ઉચ્ચ સ્તરની બહુરૂપકતા દર્શાવે છે, જે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગનો આધાર છે. કોઈપણ વ્યક્તિની પેશીઓ જેમ કે રુધિર, વાળ, ત્વચા, હાડકાં, લાળ, શુક્રકોષોમાંથી પ્રાપ્ત ડીએનએમાં સમાન પ્રકારની બહુરૂપકતા જોવા મળે છે, જે ફોરેન્સિક એપ્લિકેશનમાં મહત્ત્વના ઓળખ સાધન તરીકે ઉપયોગી છે. આ બહુરૂપકતા પિતૃઓમાંથી સંતતિમાં આનુવંશિક રીતે ઉતરે છે, તેથી પિતૃત્વના વિવાદ માટેના ઉકેલનો અચૂક ઉપાય છે. તો મિત્રો, આ ફિંગર પ્રિન્ટિંગની આપણે સમજૂતી મેળવી.
હવે ડીએનએને લગતો બીજો પણ પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટેના તબક્કાઓ વિશે માહિતી આપો. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની તકનીકી સૌપ્રથમ એલિક જેફ્રીયસ દ્વારા વિકસાવવામાં આવી. તેમણે સેટેલાઇટ ડીએનએનો પ્રોબ તરીકે ઉપયોગ કર્યો. તેમાં ઘણી બધી બહુરૂપકતા હતી જે વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખાય છે. આ પદ્ધતિમાં સાર્ધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન, જેમાં રેડિયો લેબલ્ડ VNTRનો પ્રોબ તરીકે ઉપયોગ કરાય છે. તેમાં આપણે જોઈએ તો ડીએનએનું અલગીકરણ થાય છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ દ્વારા ડીએનએનું પાચન થાય છે. આપણે પાછળ થિયરીઓમાં જોવાનું છે. ત્રીજું છે ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએના ખંડોનું અલગીકરણ કરવામાં આવે છે. અલગીકૃત ડીએનએ ખંડોનું સંશ્લેષિત પટલ જેમ કે નાઇટ્રોસેલ્યુલોઝ અથવા નાયલોન પર તેનું સ્થળાંતર કરવામાં આવે છે, બ્લોટિંગ કરવામાં આવે છે. લેબલ્ડ VNTR પ્રોબનો ઉપયોગ કરી સંકરણ કરવામાં આવે છે. ઓટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત ડીએનએ ખંડોની ઓળખ કરવામાં આવે છે. તો આટલું આની અંદર કરવામાં આવે છે. ડીએનએ ફિંગરપ્રિન્ટના આરા તબક્કા છે. હવે આપણને પ્રશ્ન પૂછાય છે કે VNTR વિશે માહિતી આપો. VNTR વિશે માહિતી આપો. વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ સેટેલાઇટ ડીએનએના વર્ગમાં આવે છે. મિની સેટેલાઇટ, તેમાં એક નાનો ડીએનએ અનુક્રમ ઘણી નકલોની સંખ્યામાં અનુબદ્ધીય રીતે જોડાયેલો હોય છે. પુનરાવૃત્તોની સંખ્યામાં મોટા પ્રમાણમાં બહુરૂપકતા જોવા મળે છે, જેના કારણે VNTRના કદમાં પરિવર્તન થતું રહેતું હોય છે. તેનું કદ 0.1 થી 20 KB કિલોબેઝ હોય છે. VNTR પ્રોબથી સંકરણના ફળ સ્વરૂપે મળતા ઓટો રેડિયોગ્રામમાં વિવિધ આકારની પટ્ટીઓ જોવા મળે છે. આ પટ્ટીઓ કોઈ વ્યક્તિના ડીએનએના વિશિષ્ટ સ્વરૂપને દર્શાવે છે. આ પટ્ટીઓ એક યુગ્મક છોડીને કોઈપણ વ્યક્તિગત વસ્તીમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ભિન્ન ભિન્ન હોય છે. પોલિમરેઝ ચેઇન રિએક્શન PCRનો ઉપયોગ કરી તેની સંવેદનશીલતા વધારી શકાય છે. આના કારણે કોઈ એક કોષમાંથી મળતા ડીએનએમાંથી પર્યાપ્ત ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશ્લેષણ કરી શકાય છે. આનો ઉપયોગ ફોરેન્સિક વિજ્ઞાન સિવાય અન્ય ક્ષેત્રમાં પણ થાય છે, જેમ કે વસ્તી અને જનીનિક વિવિધતાના નિશ્ચયન માટે ઘણા બધા વિવિધતાવાળા પ્રોબનો ઉપયોગ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ બનાવવા થઈ શકે છે. ત્યાર પછી આપણો પ્રશ્ન છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના સિદ્ધાંતો વર્ણવો. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના સિદ્ધાંતો વર્ણવો. તો ડીએનએ અનુક્રમમાં જોવા મળતી બહુરૂપકતા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની સાથે હ્યુમન જીનોમના આનુવંશિક નકશા તૈયાર કરવામાં ઉપયોગી છે. બહુરૂપકતા વિકૃતિના કારણે ઉત્પન્ન થાય છે. કોઈપણ વ્યક્તિમાં નવી વિકૃતિ તેના દૈહિક કોષો અથવા જનનકોષોમાં ઉદ્ભવે છે. જો જનનકોષોમાં વિકૃતિ કોઈ વ્યક્તિની સંતાનો ઉત્પત્તિ ક્ષમતાને ગંભીર રીતે પ્રભાવિત ના કરે તો
વિકૃતિનું વહન થાય છે, જેનાથી લિંગી પ્રજનન દ્વારા બીજા સભ્યોમાં ફેલાય છે. જો મનુષ્યની વસ્તીમાં 0.01થી વધારે આવૃત્તિમાં એક સ્થાનમાં એક કરતાં વધારે એલેલ હોય તો એલેલિક અનુક્રમની વિભિન્નતાને ડીએનએની બહુરૂપકતા કહે છે. બીજા શબ્દોમાં, એક વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે છે તો તેને ડીએનએ રૂપકતા કહે છે. આ વિવિધતાની સંભાવના નોન કોડિંગ ડીએનએમાં વધારે હોય છે, કારણ આ અનુક્રમોની વિકૃતિ વ્યક્તિની પ્રજનન ક્ષમતાને ત્વરિત અસર કરતી નથી. આથી વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્રિત થયા કરે છે, જેના પરિણામે બહુરૂપકતા ઉત્પન્ન થાય છે. તે વિવિધ સ્વરૂપની હોય છે, જેમાં એક ન્યુક્લિયોટાઇડથી લઈ મોટા પાયે ફેરફાર થાય છે. તો મિત્રો, આ એના ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના સિદ્ધાંતો છે. આપણને આ ચેપ્ટરની અંદર કેટલાક કારણો પણ પૂછાય છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગને અનુલક્ષીને. તો એવું કારણ પૂછાય આપણને કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનું ફોરેન્સિક ક્ષેત્ર મહત્ત્વનું યોગદાન છે. તો આપણે શું લખીશું એમાં? તો આપણે લખવાનું એમાં કે વ્યક્તિઓમાં જોવા મળતી ડીએનએની ભિન્નતા વિશેની જાણકારીથી માનવમાં જોવા મળતી હજારો અનિયમિતતાઓ વિશે ઓળખ, સારવાર કરવા અને કેટલીક હદ સુધી અટકાવવામાં સહાય મળે છે. તે ફોરેન્સિક એપ્લિકેશનમાં ઓળખ સાધન તરીકે ઉપયોગી છે. વળી બહુરૂપકતા પિતૃઓથી સંતતિમાં આનુવંશિક થાય છે, માટે જ્યારે પિતૃત્વ માટે વિવાદ ઉત્પન્ન થાય ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ઉત્તમ કસોટી છે. કોઈપણ વ્યક્તિની દરેક પેશીઓ, રુધિર, વાળ, હાડકાં, લાળ, શુક્રકોષોમાંથી મળતો ડીએનએ એક સમાન બહુરૂપકતા દર્શાવે છે. ગુનેગારની ઓળખ થઈ શકે છે. તો આપણે આવું લખી શકીએ છીએ. આવું જો કારણ પૂછાય તો આપણે આવું લખવાનું. કેટલીક વાર આપણે જોઈએ તો આપણને શબ્દભેદ પૂછાય છે. મોનોસિસ્ટ્રોનિક, પોલિસિસ્ટ્રોનિક. તો આપણે લખવાનું સુકોષકેન્દ્રી કોષમાં, સુકોષકેન્દ્રીમાં જોવા મળતો બંધારણીય જનીનનો શું છે? ખંડ છે. પોલિસિસ્ટ્રોનિક પૂછાય તો આદિકોષકેન્દ્રીમાં આવેલ બંધારણીય જનીનનો ખંડ છે, તેવું આપણે કહી શકીએ છીએ. એ સિવાય આપણે જોઈએ તો આપણને VNTRનું પૂરું નામ પૂછાય તો વેરિયેબલ નંબર ઓફ રેન્ડમ રિપીટ્સ. તો આવા પૂરા નામ પણ આની અંદર પૂછી શકાય છે. એ સિવાય આપણે જોઈએ તો આપણને એવો પ્રશ્ન પૂછાય, હમણાં મેં કહ્યું એમ કે ડીએનએ ફિંગરપ્રિન્ટ શું છે, તેનું પ્રયોજન જણાવો. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેકનિક દ્વારા ડીએનએ પર આવેલા ન્યુક્લિયોટાઇડના અનુક્રમોને નિશ્ચિત કરાય છે, જે પ્રત્યેક વ્યક્તિમાં ચોક્કસ હોય છે. તેનો અર્થ છે પ્રત્યેક વ્યક્તિ તેના ન્યુક્લિયોટાઇડની આગવી ભાત ધરાવે છે. આ પદ્ધતિને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કહે છે. આનો હેતુ પિતૃત્વ કે માતૃત્વના વિવાદાસ્પદ કેસોના સમાધાન માટે કરાય છે. ફોરેન્સિક ક્ષેત્રે ગુનેગારોની ઓળખ માટે થાય છે. વસ્તી અને જનીનિક તફાવતો નિશ્ચિત કરવા માટે પણ થાય છે. તો અહીંયા આપણને આ બધા પ્રશ્નો આવી રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગને અનુલક્ષીને પૂછાતા હોય છે. એ સિવાય મિત્રો, આપણે વિશેષ માહિતી માટે જોઈએ તો બળાત્કારમાં સંડોવાયેલા હોય તેવી વ્યક્તિની ઓળખ કાઢવામાં, ઇમિગ્રેશનના હેતુમાં,
સંબંધો પુરવાર કરવામાં, વારસાગત રોગોને ઓળખી કાઢવામાં, અસ્થિ મજ્જાનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય ત્યારે તેનું મોનિટરિંગ કરવામાં તેનો ઉપયોગ થાય છે. વારસાગત અનિયમિતતાઓ જેવી કે સિસ્ટિક ફાઇબ્રોસિસ, હિમોફિલિયા, હન્ટિંગ્ટોન્સ રોગ, અલ્ઝાઇમર્સ, સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા અને બીજા અનેક રોગોની જાણકારી માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે. તો આપણે એવું પણ લખી શકીએ છીએ એની અંદર. આ વિશેષ માહિતી છે એની. તો મિત્રો, ડીએનએ ફિંગરપ્રિન્ટને અનુલક્ષીને આવા ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો મિત્રો, આપણે આ ચેપ્ટર જે છે આનુવંશિકતાનો આણ્વિક આધાર, જે અહીંયા આ ચેપ્ટર આપણે પૂરું થાય છે. મિત્રો, આની અંદર કેટલાક MCQ પણ વિચારવા જેવા હોય છે. વિચારીને એનો જવાબ આપવાનો હોય છે. દાખલા તરીકે આપણને એવું પૂછાય કે પ્રશ્ન આપણે જોઈએ, એમાં એકાદ પ્રશ્ન જોઈએ તો તમને એવું પૂછાય કે બેક્ટેરિયોફેજના ફિંગરપ્રિન્ટિંગ માટે ડીએનએ પ્રોબનો ઉપયોગ યોગ્ય હશે? તો આપણે શું લખવાનું કે બેક્ટેરિયોફેજ પુનરાવર્તિત અનુક્રમો જેવા કે VNTR તેના જીનોમમાં ધરાવતું નથી. તેનું જીનોમ નાનું અને બધા જ કોડિંગ અનુક્રમ ધરાવે છે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટ બેક્ટેરિયોફેજ માટે થતું નથી. આવા કેટલાક પ્રશ્નો પૂછાય છે. તમને એવું પણ પૂછાય કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં વપરાતા વિવિધ માર્કરની સૂચિ દર્શાવો. તો ડૉક્ટર એલેક જેફરીએ આનુવંશિક રોગો માટે ડીએનએ માર્કરની ઓળખ દરમિયાન ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની પદ્ધતિ વિકસાવી. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ટૂંકા ન્યુક્લિયોટાઇડ પુનરાવર્તકો VNTRનો માર્કર તરીકે ઉપયોગ થાય છે. VNTR પ્રત્યેક વ્યક્તિમાં અલગ હોય છે અને એક પેઢીથી બીજી પેઢીમાં આનુવંશિક રીતે ઉતરે છે. તો આવું આપણે લખવાનું છે. તો મિત્રો, અહીંયા આ ચેપ્ટર આપણું પૂરું થાય છે.